ખેડા જિલ્લાના દૂધ ઉત્પાદક સહકારી સંઘની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા જાહેર કરાયેલા 4 ઉમેદવારોએ આજરોજ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો સાથે વિજય મુહૂર્તમાં 12:39ના સમયમાં નામાંકન ભર્યું। આણંદ વિધિ પાર્ટી પ્લોટમાં ભાજપના હોદ્દેદારો અને નેતાઓએ જંગી સભા યોજી વિજય મુહૂર્તમાં ફોર્મ ભર્યું। ભારતીય જનતા પાર્ટીના 4 ઉમેદવારોએ આણંદ પ્રાંત કલેક્ટર કચેરીએ મોટી સંખ્યામાં સમર્થકો સાથે ફોર્મ ભર્યું। બોરસદ કોંગ્રેસના દિગ્ગજ નેતા રાજેન્દ્રસિંહ પરમાર, પૂર્વ ધારાસભ્ય, પૂર્વ વાઇસ ચેરમેન અને આગેવાનો સાથે સમર્થકો સાથે ફોર્મ ભરવા આવ્યા। ગુજરાતના પનોતા પુત્ર અને દેશના પ્રધાનમંત્રી આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને દેશના સહકાર મંત્રી અમિતભાઈ શાહ સાહેબની પ્રેરણાથી જે પ્રકારે અમારા CR પાટીલ સાહેબ અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ કામ કરી રહ્યા છે, એમના માર્ગદર્શનથી આજે અમે એમના આદેશથી ઉમેદવારી નોંધાવી છે। ભારતીય જનતા પાર્ટી અમૂલની 13 બ્લોક અને એક વ્યક્તિગત 13 ચૂંટણી લડી રહી છે અને 13 બ્લોકમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો વિજય નિવડશે એમને અમને ચોક્કસપણે આશા છે। નામાંકન માણસ ક્યારે ભરે જ્યારે એને ખૂબ આશા હોય ત્યારે, અને જે મેં મારી દુનિયામાં અને ભાજપમાં એટલું કામ કર્યું છે કે જેની હદ નહીં, અને ભાજપે મને મારી પર વિશ્વાસ રાખીને અમારા 4 ઉમેદવારો ડિક્લેર કર્યા છે, તો ખૂબ જ વિશ્વાસથી અમે ટેકેદારોના પૂર્ણ વિશ્વાસથી મેં આજે ફોર્મ ભર્યું। એક તરફ એવી ચર્ચા થઈ રહી છે કે નડિયાદની અને ઠાસરાની બેઠક બિનહરીફ થશે। હા, થાય બી ખરી, 4 બિનહરીફ થવાની છે। શું કોણ વીરપુર બાલાસિનોર બાકી રાખીએ, એ પણ બેઠકો બિનહરીફ થવાની છે એવી સંપૂર્ણપણે આશા છે। સામેવાળા જોડે ચર્ચા ચાલુ છે? સામેવાળા જો શું કામ ચર્ચા કરીએ, સામેવાળા અમારી જો ચર્ચા કરે કે સાહેબ હું ફોર્મ પાછું ખેંચી લઉં, સાહેબ હું નહીં ભરવાનો, એવું અમને સંદેશ આવે। બદલામાં તો જે એના પાલે જશે થશે, અને હું એવું ફાળાવાળો માણસ નથી। ઠાસરા બેઠક પરથી પૂર્વ ધારાસભ્ય, અમૂલ ડેરીના પૂર્વ ચેરમેન રામસિંહ પરમારના પુત્રવધુ પ્રિયા કૃણાલસિંહ પરમારે ફોર્મ ભર્યું। બાલાસિનોર બેઠક પરથી પૂર્વ ધારાસભ્ય રાજેશ પપ્પુ પાઠકનું નામે ફોર્મ ભર્યું। નડિયાદ બેઠક પરથી વિપુલભાઈ કાંતિભાઈ પટેલે, જેઓ હાલમાં વર્તમાન ચેરમેન પદ ઉપર છે, તેઓએ પણ ફોર્મ ભર્યું। વીરપુર બેઠક પરથી સાબેશી પરમારે ફોર્મ ભર્યું। ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસનો જંગી જંગ જામશે। આણંદથી બસર મલિકનો રિપોર્ટ।